બાકી એક જણો છોકરી જોવા ગયો ગામડામાં, તો છોકરીને બાપા કીધું જો રૂમમાં છોકરો બેઠો, જાઓ દીકરી બેઠી, જા છોકરા જા મળી જાઓ, વાતચીત કરી લો. તો જેવો ઓલો રૂમમાં ગયો ને તો ઓલી દીકરી ઊભી થઈ, આવો આવો ભાઈ. વિજ્ઞાનભાઈ એક જણો જોવા ગયો ને, આમ તો જોજો તમે આ જે હવે તો જોવા જાય એટલે તમે જોતા હશો, પહેલી વાર છોકરી છોકરો બે બેઠા હોય અને એને તમે ત્રાહી નજરે જોજો, જોવાની બહુ મજા આવશે. એવો મારો દીકરો તાજો ડાયો થઈને બેઠો હોય. અને સામે એમ જ હોય. જોવા ગયા એટલે કઈ પૂછવું તો જોવે, એટલે 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 છોકરાએ પૂછ્યું કે તમારી ઉંમર કેટલી, એજ. શું કીધું? એ વરસ કેટલા તમે કવડાખ્યા? એ માર બાન પૂછજો ની, એ મારી બાન ખબર, મને ન ખબર હોય. ઠીક, ઉંમર બાને પૂછ, એ મારી બાન ખબર હોય, એને ગણ્યા હોય. તમારા વરહની તમને ખબર નથી, મને ક્યારે ખબર? મારી બાએ ગણ્યા હોય ને. અચ્છા, તો તમે ભણ્યા કેટલું? એમાં બાન ન ખબર હોય, એમાં બાન ખબર હોય. એવું કઈ તમે મને બીજું કઈ નહીં પૂછવું, જે મને પૂછવાનું હોય પૂછો. કે આમ તમને સાડી ગમે કે ડ્રેસ? એમાં બાન પૂછજો ને, એ વેચાતું લાવે બધું. એ જે મને જે આપે ને પહેરી લઉં. પાછું છોકરા કીધું તમને રસોઈ ફાવે? એમાં બાન પૂછજો ને. પણ પછી તો ઓલો છોકરો ઉભો છો, તે ઉભો છો, દીકરી પૂછ્યું કેમ ઉભા છે? હું ગમી એક તાર બાન પૂછી લે છે. જે વસ્તુ જ્યાં મેં કીધું એમ જ્યાં હારી લાગતી હોય ત્યાં લાગે. એક જણાને અરીસો જોડ્યો, અરીસો જોડ્યો. હવે સાંભળજો, જિંદગીમાં પોતાની લાઈફમાં કોઈ દી એને અરીસો જોયો જ ન હોય અને પહેલી વાર ફર્સ્ટ ટાઈમ, કારણ કે એને ખબર જ નથી પોતાના દર્પણની, એટલે એ પહેલી વાર અરીસો જોયો એને ખબર નહીં પોતે દેખાય. એને શું કહે યંત્ર છે, હ આપણી જેવો દેખાય. વાહ વાહ વાહ, પહેલી જ વાર અરીસો, વાહ એવું. આપણે કહીએ એમ કરે, એમાં કોક ને ફાળી જાય, પાછું પછીડી હતાડી દે, પાછા બધે પાછો. 3 દિવસથી ઘીરે જ ન ગયો. તેની પત્નીને થયું કે આ 3 દિવસ તમારું ઘૂઘલું ગયું ક્યાં? બાઈ ભાત લઈને વાડી આવી તા અરીસા હામો ટક્કર લઈ ગયેલો. એની પત્નીને આવતા જોઈ ગયા, છુપાવી દીધું. એની પત્નીને થયું મારું એ છુપાવ્યું જ કઈ. જમવા બેસાડીને વાતે વળગાડી અને બેને ધીરેક દીની પછેડી લીધી, ખોલ્યું તો ભુવાજી અરીસો એ બેને નહોતો જોયો. એને પહેલી વાર જોયું, મારો રોયો ઘીરે શ્યાનો લાવે, બીજી બાઈ લાવ્યો. બાઈ રોતી રોતી ઘરે ગયો. રડતી રડતી ઘરે જઈને સાસુ ને કીધું તમારા દીકરાને આવું ન કરાય. ઈ ઓન તો ભાગશાળી ને હાસવા સાંભળવા મળ્યા. બાપા તમને દાંત કઢાવવા હાટો આ બધું કરીએ છીએ વાલા. ખરેખર તમે રાજી થાવ ને એટલે અમને એમ થાય કે મારા ભગવાન રાજી છે.
એને સાસુએ કીધું શું થયું? મારી જીભ નહીં ઉપડે. અરે કે પણ શું થયું મને કહેતો ખરી. તમારા દીકરાને આવું ન કરાય. શું કર્યું મારા દીકરે? જોવા આવ્યા તેથી કેટલા ખોટા બોલી ના હતા. તેથી એમ કહેતા કે મારા દીકરાને ઇંગ્લિશ જેવા ફાવતું નથી. અહીંયા આવ્યા પછી ખબર પડી ઇંગ્લિશ જેવા ફાવતું નથી. આને અને મારા રોયાઈ મને કવામાં ઉતારીને વરત કાપ્યો. શું કર્યું? પણ મારી જીભ નહીં ઉપડે. પણ કેતો ખરી શું કર્યું મારા દીકરે? એ બીજી બાઈ લાવ્યો. મને પૂછ્યું તો ના ન પાડે તે એક વાડીએ રે નહીં એક ઘરે રે. અરે મારા દીકરે તમારા દીકરે તમારો દીકરે હારા હારા ઘરના બાગા આવતા હતા પણ મારા રોયા મારા બાપે ગધડા ડોકે હીરો બાંધ્યો. કે પણ મારા દીકરા હા તમારો દીકરો બીજી બાઈ લે ક્યાં છે? આ રહી ડોશીએ રીસો નતો જોયો. ઈ ડોશી મળ્યા રોવા. રોતા રોતા બોલ્યા મારો રોયો લાવ્યો લાવ્યો ને હાવ બુઢી લાવ્યો. જો બેનો બેનો ભેગા થાય એટલે એક વાત તો કર્યા કે રે જ નહીં. એ કઈ વાત છે કયો? પછી ગુજરાતનો કોઈ પણ ખૂણો હોય, ગુજરાતનો નહીં ભારતનો, ભાષા ફરી કે ટોન ન ફરી શકે. બેનો બેનો ભેગા થાય એટલે એક વાત તો કરે જ તે. એ તો હું આવીને પછી તાર ભાઈને બધું સારું થયું પૂછ્યો. આ બેનો બેનો જે ગીત ગાય ને લગ્નમાં, આ લગ્નમાં ગીત ગાય બધા સાંભળ્યા જ હોય. વાઘજીભાઈ નો હાથ બેસી ગયો ને એટલે મને યાદ આવ્યું. જો આ બેનો જે ગીત ગાય ને એનો એક કડી ગાવ તમને. મારે તમને દાંતે કઢાવે ને આનંદે કરાવો છે કે કોયલ બેઠી આંબલિયાની ડાળ એ મારો મોરલિયો બેઠો રે ગઠને લગ્ન ની વાત આવે એટલે ગીત આવે, ગીત આવે એટલે રૂપિયા આવે આવે આવે. ભાઈ હું તમને કઈ દાંતે કઢાવું. એમાં બાપા જૂના ગીત ગાય ને ત્યાં સુધી બહુ સારું પડે. હમણાં જે આપણી માવું જે અમુક ફેશન ના ગીત લાવ્યું છે આપણે એમ થાય કે આ જાનમાં જવા કરતા જાન દઈ દઈ તો સારું. એવા ગીત ઉપાડે આપણે એમ થાય કે લેમ્પ ઉતારીને ઉલ્ડરમાં આંગળી ભરાવી દઈ. આમ બહેન ઉપાડે જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી 500 પારી ખાવાના સુટકી ખાવાના. અમારા બાપનું શું જાય? આ ગીત છે કઈ? હમણાં બાપા મેં ગીત સાંભળ્યું. એક તો બેનું ગામડામાં જાનમાં ગયા હોય, માટી ઉડી હોય, વેજીટેબલ ઘીના ઢેફલા ખવાઈ ગયા હોય અને વાઘજીભાઈ ઘોડે ગળું થઈ ગયું હોય. ઈ જે બંધ ગળે ફેશન ના ગીત ગાય ને એની એક કડી કહેતા આવતો સંભળાવ. આમ જે હાવ ગળા બેહી ગયા ને ફેશન નું ગીત ઉપાડે. ફૂલાનો તે ગજારો ને ગજરામાં મોતી ગાવને છોડ્યો. ઈ નો ગાય કે ને તો બીજી બાઈ ઉપર ખીજાય. આમ સાહેબ શું લાડવા ખાવા મર્યો હાવ. ગોટો વાળી દો જો તમે આગળ. ફૂલાનો તે ગજારો ને ગજરામાં મોતી મારા ભાઈ ને ખબર નહોતી આ ગામડાની ગોતી. ફૂલનો ગજરો ગજરામ મોતી મારા ભાઈ ને ખબર નહોતી ગામડાની ગોતી. હવે એ માંડવા પક્ષ વાળા બહેનો સાંભળી જાય, એ સાંભળી લે.
ઈ હામું ઉપાડે હો. ફૂલાનો તે ગજારો ને ગજરામાં ગોટો મારા બેનને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટ. પણ ભીખુદાનભાઈ વર્ષોથી એક જૂનું ગીત ગવાય છે. એ ગીતની એક કડી મારે તમને કહેવી છે. બાપા ઘડીક બેસી જાઓ. બાપા બાપા ઘડીક ઘડીક દાંત કાઢો. મારો બા છોટે ભુવાજી એ મારા વાલા હજી તો આપણે ઘણો પોલો કાપવાનો છે બાપા. આ વડીલોએ બધા ગીત સાંભળ્યું છે. મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ. બરોબર. વળતા જાજે વેવાય ને માંડવી. ઉગમણો જ આથમણો કીધો. બોલો ઓતરા તો દખણા તો ન કીધો. કેટલા બેનો હોશિયાર. હું કામ ઉગમણો જાજે. ઉગમણો જગન્નાથપુરી ભગવાન જગન્નાથ બેઠા છે. થોડોક આગળ ઉયાવે એટલે ડાકોરનો ઠાકોર બેઠો છે. આ બે જગ્યાએ દર્શન કરી અને આથમણી દેશે દ્વારકાધીશ બેઠો છે. એ દ્વારકાધીશના દર્શન કરીને દીકરા વળતા માંડવામાં જાજે આશીર્વાદ લઈને. પણ દખણાદી બિલકુલ ના પાડી. દરિયાદો તો જાતો જ નહીં. નામ જ ન લીધું. હું કામ ખબર છે બેનોને કે એ બાજુ દીવ આવ્યું છે. ત્યાં મોરલો જાહે તો કળા પૂરી ના આવશે અને ઢેલ થી ના આવશે પાછો અને ગામ પીસડા ખેરી નાખશે. આને માંડવે લાવા જેવો નહીં રહે. હે